નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાટણ નગરપાલિકાની બેદરકારીનો ભોગ બન્યું ચતુર્ભુજ બાગ. શહેરના આકર્ષણ રૂપ બગીચો માવજાત વિના બની ગયો છે ઉજ્જડ. ચતુર્ભુજ બાગમાં ફૂલછોડ, લાઇટિંગ અને ફુવારા ચાલુ કરીને બગીચાને પુનર્જીવિત કરવા ઉઠી લોકમાંગ. પાટણ શહેરમાં પડી રહી છે અસહ્ય ગરમી. ગરમીને લઈને પાટણ શહેરના રાજમાર્ગો બન્યા સુમસામ. હીટવેવથી બચવા અને વધી રહેલી ગરમીમાં ફાસ્ટ ફૂડ કે ગરમ ખોરાક ન લેવા કરાયો અનુરોધ. હવે સમાચાર વિગતવાર. પાટણ શહેરની મધ્યમાં આવેલા ચતુર્ભુજ બાગ હાલની ઉનાળાની ગરમીની સિઝનમાં લોકો માટે બળબડતા બપોરની ગરમીમાં રાહત મેળવવા અને શાંતિ માટે એક મહત્વનો આશરો બની રહ્યો છે. બજારમાં ખરીદી અર્થે આવતા ગ્રામ્ય વિસ્તારના લોકો તેમજ વટેમાર્ગુઓ માટે ચતુર્ભુજ બાગ વર્ષોથી આશીર્વાદરૂપ રહેલ છે. પરંતુ સમય જતાં આજે આ બગીચાની હાલત ઉજ્જડ બની જવા પામી છે અને માત્ર નામનો જ બગીચો રહી જવા પામ્યો હોવાનું લોકમુખે ચર્ચાસ્પદ બન્યું છે. પાટણ શહેરમાં લગ્ન સિઝનની દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અનેક લોકો ખરીદી અને હટાણું કર્યા બાદ ચતુર્ભુજ બાગમાં સમૂહમાં ભેગા થઈને ચા પાણી કરવાની પરંપરા રહી છે. આ પ્રણાલી આજે પણ ચાલુ રહી છે. તે ઉપરાંત શહેરી વિસ્તારના લોકો તેમજ આસપાસમાં લારીઓ લઈને ઊભા રહેતા લોકો માટે પણ આ બગીચો એક આશ્રયનું કેન્દ્ર રહ્યો છે. વળી શહેરના સિનિયર સિટીઝન્સ પણ સાંજના સુમારે આ બગીચામાં સમૂહમાં બેસીને તેમના સંસ્મરણો વાગોળતા જોવા મળતા હોય છે. પરંતુ આજની સ્થિતિએ જોતા આ બગીચામાં માત્ર વર્ષો જૂના આસોપાલવના વૃક્ષો જે બગીચાની ઓળખ અને શોભા સમાન બચ્યા છે અને તેના આશ્રય જ હજારો લોકો કાળઝાળ ગરમીમાં છાંયડો અને ઠંડક મેળવવા આ બગીચાના આશ્રય આવીને બેસે છે. પરંતુ બગીચાની ઉજ્જડ સ્થિતિ જોઈને લોકો દુઃખ નિશાસા નાખતા હોવા અહીં લગ્ન સિઝન ખરીદી કરવા આવેલા કેટલાક ગ્રામીણ લોકોએ જણાવ્યું કે આ બગીચો વર્ષો પહેલા સૌના માટે શાંતિથી બેસવાની અને શુદ્ધ વાતાવરણ મેળવવાની એક મહત્વની જગ્યા હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ બગીચો સાવ ઉજ્જડ બની ગયો છે. તેને પહેલાનો જેવો લીલોછમ બનાવી લોકો પરિવાર સાથે બગીચામાં બેસવા આવે તેવો હરિયાળો બનાવવાની જરૂર છે. આ બગીચામાં સગા સ્નેહીઓ સાથે આવેલા શંકરજી ઠાકોર નામના એક જાગૃત વ્યક્તિએ જણાવ્યું કે નગરપાલિકાએ ચતુર્ભુજ બાગને ફરીથી વ્યવસ્થિત આયોજન કરીને અગાઉની જેમ તેને ફૂલ, ઝાડ અને લાઇટિંગ તેમજ ફુવારા સાથે આકર્ષિત બનાવવાની જરૂર છે. જો નગરપાલિકા આ કામ કરી શકે તેમ ન હોય તો શહેરની અન્ય કોઈ સ્વૈચ્છિક સંસ્થાને આ બગીચો દત્તક આપવો જોઈએ, જેથી તેનું વ્યવસ્થિત રીતે આયોજન કરીને બગીચો ફરીથી ડેવલપ થઈ શકે. પાટણ શહેરની બરાબર મધ્યમાં આવેલા અને હરિયાળીથી શોભતા ચતુર્ભુજ બગીચાનો એક સમય હતો જ્યારે શહેરી વિસ્તારના લોકો પરિવાર અને બાળકો સાથે આ બગીચામાં ટહેલવા નીકળતા હતા. એટલું જ નહીં, બગીચામાં ચોમેર, લીલુંછમ ઘાસ અને ચારે બાજુ અવનવા ફૂલછોડ તેમજ બગીચાની મધ્યમાં ઉડતી ફુવારાની છોડો અને લાઇટિંગને લઈને બગીચો સૌના આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. પરંતુ આજે ચતુર્ભુજ બાગમાં નથી ફુવારો ચાલતો કે નથી ફૂલછોડ કે નથી લીલું ઘાસ જોવા મળતું. આના માટે જવાબદાર કોણ તે સૌએ ચિંતન કરવાનો મુદ્દો છે. પાટણ નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર અને બાગ બગીચા કમિટીના ચેરમેને એકવાર ચતુર્ભુજ બગીચાની રૂબરૂ મુલાકાત લઈને તેને ફરીથી જીવંત બનાવી બગીચો પાટણ શહેરના આકર્ષણનું કેન્દ્ર બને તે દિશામાં યોગ્ય પ્લાનિંગ કરીને પગલાં ભરવાની સાચી જરૂર છે એવી વ્યાપક લોકમાંગ જાણવા મળી રહી છે. ત્યારે નગરપાલિકા બગીચાને નવપલ્લવિત કરવા ઈચ્છતી ન હોય તો કોઈ સંસ્થાને દત્તક આપવાની તૈયારી દર્શાવવી જોઈએ, જેથી પાટણના શહેરીજનોને અને ગ્રામીણ વિસ્તારના લોકોને ભરબજારમાં એક શુદ્ધ વાતાવરણ પૂરું પાડતો અને શાંતિની પ્રતીતિ કરાવતો સારો બગીચો મળી શકે. આજે પાટણ શહેરની મધ્યમાં આવેલ ચતુર્ભુજ બગીચાની મુલાકાત લેતા એટલા જ દ્રશ્યો 45 ડિગ્રી અત્યારે તાપમાન છે. ત્યારે તમે જોઈ રહ્યા છો અત્યારે કે મહિલાઓ, વૃદ્ધો, બાળકો આજે પરેશાન થઈ રહ્યા છે તડકાના કારણે. અત્યારે ઝાડી પણ તમે જુઓ, અત્યંત વિશ્વાસ છાંયડો પણ નથી અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે આખો ઉજ્જડ જેવો બગીચો થઈ રહ્યો છે. કોઈ લીલોતરી નથી, કોઈ ઘાસ નથી. હું આપણા માધ્યમથી પાટણ નગરપાલિકાને કહેવા માંગુ છું કે આપ જો ન કરી શકતા હોય તો પાટણમાં ઘણી બધી એવી સંસ્થાઓ છે કે સંસ્થાઓને સોંપી દો, તો પણ સરસ આ બગીચાને આનંદલાયક બનાવે
અત્યારે તમે જોઈ રહ્યા છો કે ગામડાની પબ્લિક ઉનાળાનું વેકેશન છે અને લગ્નની ખરીદી કરવા પણ લોકો આવી રહ્યા છે, એ પણ અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. તો આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે જેમ બને તેમ ઝડપી આ બગીચાને સારો બનાવવામાં આવે, સરસ બનાવવામાં આવે એવી આશા રાખું છું. અમે વામૈયા ગામથી ખરીદી કરવા માટે વિવાહની સિઝન ચાલે છે લગ્નનું, અને આજે સરસ્વતી આપેલા ચતુર્ભુજ બાગની અંદર અમે બગીચામાં આવ્યા છીએ અને ત્યાં છાંયડો પણ નથી, પાણીની સગવડ નથી, છાંયડો નથી, તો વસ્તી હેરાન પરેશાન થઈ રહી છે. તો આ બગીચાને કોઈ પણ રીતે ગમે એ કરીને થોડીક સગવડ કરીને પણ સારો બનાવવા વિનંતી છે, અને બધી સગવડ પૂરી પડે એવી અમે ઈચ્છા રાખીએ છીએ. અને કોઈ પણ સંજોગે આવું આમાં તો વસ્તી અત્યારે બજારમાં કેટલી ફરે છે પણ બધી સહેલાવણા ટવળી રહી છે. તો આપ સર્વેને જે કોઈ કાર્યકર્તા હોય એમને નમ્ર વિનંતી છે કે બગીચો સારો બનાવે. પાટણ શહેરમાં અનેક સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ લોક ઉપયોગી કાર્યોની સાથે સાથે શિક્ષણમાં પણ મદદરૂપ થઈ લોકોની સેવા કરતા હોય છે. ત્યારે પાટણ શહેરમાં આવેલી આશરો સેવાકીય સંસ્થા હંમેશા લોકોને મદદરૂપ થવાની સાથે સમાજ ઉપયોગી કાર્યોમાં અગ્રેસર રહેતી હોય છે. ત્યારે આશરો સેવાકીય સંસ્થાના પ્રમુખ સહિતના કાર્યકરો રખડતું ભટકતું જીવન જીવતા ભિક્ષુકોની સેવા કરી તેઓને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં પણ અગ્રેસર રહેતી હોય છે. ત્યારે ઓઢાવા ગામની અભ્યાસમાં હોશિયાર દીકરીની વહારે આશરો સેવાકીય સંસ્થા આવીને તેને મદદરૂપ બની હતી. ત્યારે ધોરણ 10માં અંદાજિત 91 PR સાથે ઉત્તીર્ણ થયેલી આ દીકરીને 11 સાયન્સમાં બાયોલોજીના ચોપડાની જરૂર પડતા આશરો સેવાકીય સંસ્થા દ્વારા તેઓને બાયોલોજીના ચોપડા આપીને તેઓની શૈક્ષણિક કારકિર્દી બને તેવા શુભ આશયથી મદદરૂપ બની હતી. આ પ્રસંગે આશરો સેવાકીય સંસ્થાના પ્રમુખ રોહિત પટેલે અન્ય દાતાઓને પણ શિક્ષણમાં ગરીબ અને જરૂરિયાતમંદ હોશિયાર વિદ્યાર્થીઓને મદદરૂપ થવા આહવાન કર્યું હતું. લાભાર્થી દીકરીએ પણ પોતે પગભર બની અન્ય જરૂરિયાત લોકોને પણ મદદરૂપ થવાની આશા વ્યક્ત કરી હતી. હું ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. મારી સ્કૂલ શ્રી વીડી સાર્વજનિક વિદ્યાલય છે. હું તેમાં અભ્યાસ કરતી હતી ધોરણ 10માં. 10માં મારે 85.33% અને PR 91.86 આવ્યા હતા. અને આ જાણ થતાં આશ્રય સંસ્થાને જાણ થતાં તેમને મારી મદદ કરી હતી અને ધોરણ 11 સાયન્સ બાયોલોજીમાં તેમને મને પુસ્તક આપ્યા હતા અને તેમને મારી સેવા કરી હતી. તેમને હું દિલથી તેમનો આભાર માનું છું. અને જ્યારે હું પણ મોટી થઈશ અને જ્યારે મને સારી એવી નોકરી કે કંઈ પણ મળશે તો હું પણ બીજાની મદદ કરીશ અને જે પણ બીજું પણ કોઈ તેમની મદદ કરે એવો મારો દિલથી. આજ રોજ ઓઢવા ગામની દીકરી જે કૃપાબેન જે 10મા ધોરણની અંદર 60% ઉત્તીર્ણ થયા છે, તો આશરો સેવાકીય સંસ્થાને જાણ થતાં સંજયભાઈ જેવા જે સેવાકીય લોકો જે બજારમાં છે તો એ લોકોના માધ્યમથી અમને જાણ થતાં આજે આશરો સેવાકીય સંસ્થાએ કૃપાબેનને 11મા ધોરણના બાયોલોજીના ચોપડા આપી એમની મદદરૂપ થયા છે. અને ભવિષ્યમાં કૃપાબેન પણ જ્યારે આગળ વધે તો કોઈની સેવા કરે તેવા આશ્ચર્યથી આ આશરો સેવાકીય સંસ્થા કામ કરે છે. આ ચોપડા આપવાનું માધ્યમ ભગવતી ઇન્ટરનેશનલ સ્કૂલના જયભાઈ ધ્રુવ એમને પણ આ બુકો આપીને અમને આશરોને પણ એમને મદદ કરી છે. અને જો આવા સમયની અંદર જો દરેક જણ જે મધ્યમ વર્ગ હોય કે તમંગર હોય, જો આપણા કોથળામાંથી સહેજ કાણું પડી જાય ને કાણું કોકનો કોથળો ભરી જાય એવું કામ થતું હોય તો આપણે બધા પણ સાથે મળી આશરો સેવાકીય સંસ્થાને સપોર્ટ કરીએ અને દરેકને એક શિક્ષણનું ભવિષ્ય ઉજ્જવળ કરીએ. આજે બીજી સેવાઓ કરતો તો શિક્ષણની સેવા કરશો તો એ પણ વ્યક્તિ જાતે પગભર થશે અને બીજાની પણ સેવા કરશે. પાટણ શહેરમાં લગ્ન પ્રસંગે ખરીદી અર્થે આવતા ગ્રાહકો તેમજ રાહદારીઓ માટે સતત વધતી ગરમીમાં રાહત મળી રહે તે હેતુથી પાટણ શહેરના સોનીવાડા ઝવેરી બજારના શ્રી ચોકસી મહાજન ઝવેરી બજાર એસોસિએશન દ્વારા ઠંડા પાણી તેમજ ઠંડી છાશના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ચોકસી મહાજન ઝવેરી બજાર એસોસિએશનના મહામંત્રી દિલીપકુમાર કાંતિલાલ મોદીના જણાવ્યા મુજબ સેવા કેમ્પમાં આશરે 400 લીટર જેટલી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો લાભ સોનીવાડામાં ખરીદી માટે આવતા ગ્રાહકો અને રાહદારીઓએ લીધો હતો. આ સમગ્ર આયોજનમાં ચોકસી બજારના એસોસિએશનના વેપારીઓએ સેવા આપી હતી. વધુમાં તેઓએ જણાવ્યું કે આવનાર સમયમાં પણ એસોસિએશન દ્વારા લીંબુ શરબત, છાશ અને આવનાર ગ્રાહકો તેમજ રાહદારીઓને ગરમીમાં રાહત મળી રહે તે મુજબના વિવિધ સેવા કેમ્પનું આયોજન કરાશે. મોટી સંખ્યામાં લોકોએ ઠંડા પાણી અને છાશના સેવા કેમ્પનો લાભ લીધો હતો અને ગરમીથી હાશકારો અનુભવ્યો હતો. પાટણ ઝવેરી બજાર એસોસિએશન અમે જ્યારે સંગઠન મજબૂત કર્યું છે ત્યારે આવી કાળઝાળ ગરમીમાં અમારા વેપારી ભાઈઓ ખરા બપોરે પણ આપણે વેપાર બિઝનેસ એમનું ચાલુ હોય
એમના માટે અમે એક પાણીની પરબ બનાવી, ઠંડા પાણીની પરબ મિનરલ વોટરની, જે અંદાજે 1.5 થી 2 મહિના અમે ચલાવ્યા. સાથે સાથે આવી કાળઝાળ ગરમીના કારણે ત્રાહિમામ થતા લોકો અને વેપારીઓ માટે અમે 35 દિવસે છાશનું વિતરણ કરીએ છીએ. સાથે સાથે લીંબુ શરબતનું વિતરણ પણ અમે કરવાના છીએ. એટલે આ 1.5 મહિનો અમે 35 દિવસે છાશ, પાણી, શરબત એનું વિતરણ કરવાના છીએ. પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ અને શ્રીમતી TSR કોમર્સ કોલેજ દ્વારા GCAS પોર્ટલ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. તારીખ 23ના રોજ સામાન્ય પ્રવાહ ધોરણ 12ના શાળાના તમામ 278 વિદ્યાર્થીઓને અસલ ગુણપત્રક, શાળા છોડ્યા પ્રમાણપત્ર, ટ્રાયલ સર્ટિફિકેટ, જીકેસ માહિતી પત્રક સહિત તમામ જરૂરી ડોક્યુમેન્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેના ભાગરૂપે આગામી વર્ષમાં કોલેજમાં GCAS પોર્ટલમાં ઓનલાઈન રજીસ્ટ્રેશનથી માંડીને તમામ તબક્કાઓનું ખૂબ ઝીણવટપૂર્વકનું માર્ગદર્શન મળી રહે તેના ભાગરૂપે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત શ્રીમતી TSR કોમર્સ કોલેજ પાટણ અને પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ પાટણના સંયુક્ત ઉપક્રમે સુંદર મજાના માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. ઉપરાંત આ વર્ષે NGES કેમ્પસમાં શરૂ થનાર MSCIT શરૂ થનાર છે. તેના સેલ કન્વીનર અંતર્ગત મૌનીશ પટેલ દ્વારા ખૂબ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું. તમામ વિદ્યાર્થીઓને ભવિષ્યની ઉજ્જવળ કારકિર્દી માટે સમગ્ર કેમ્પસ પરિવાર વતી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડોક્ટર પંચોલી સાહેબ તથા CDO પ્રોફેસર જય ધ્રુવ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કેવી રીતે કરવાનું છે એ અંતર્ગત તમને સુંદર મજાની આજે માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે. આપણા કોમર્સ કોલેજ જે છે, દાખલા TSR કોમર્સ કોલેજ, એની અંદર ચાલતા કોર્સીસ વગેરેની માહિતી તમને આપશે. ઓનલાઈન ફીથી માંડીને તમામ વિગતો તમને આપવામાં આવશે. પહેલી વસ્તુ તો પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ પરિવાર વતી આપ બધાને એટલા બધા અભિનંદન આપવા જોઈએ કે સ્કૂલનું ખૂબ બહેતરીન પરિણામ તમે બધા લાયા છે. એટલે તમારા માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અને ફરીથી આપ હવે 12મું ધોરણ પાસ કરીને જ્યારે આગામી આપનું કારકિર્દીનું પાપા પગલી કરવા જ્યારે આગળ કોલેજ તરફ જ્યારે જઈ રહ્યા છો, ત્યારે શાળા પરિવાર સમગ્ર કેમ્પસ વતી અમે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આજના આધુનિક યુગમાં આઉટડોર રમતો જાણે ઇતિહાસ બની ગઈ છે. વેકેશન શરૂ થતાં જ બાળકો મોબાઈલ અને કમ્પ્યુટર ગેમ પાછળ ઘેલા બની જતા હોય છે, જેના કારણે શારીરિક અને માનસિક વિકાસ રૂંધાતા જતા હોય છે. આ સમસ્યાને ધ્યાને લઈ મહાકાલ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ખીમિયાણા સિઝન 1નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 210 ટીમોએ ભાગ લીધો હતો અને ફાઇનલ મેચમાં જય ગોગા 11 ઇલમપુર અને ટાઈગર 11 મહેસાણા આવી હતી. અને જય ગોગા 11 ઇલમપુરે ટોસ જીતી ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો અને ટાઈગર 11 મહેસાણાએ 176 રન બનાવીને જય ગોગા 11 ઇલમપુરને 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને જય ગોગા 11 ઇલમપુરે 177 રન બનાવી વિજય મેળવ્યો હતો અને ફાઇનલના મેન ઓફ ધ મેચમાં પ્રશાંત ઠાકુર બન્યા હતા. 32 બોલમાં 100 રન બનાવ્યા હતા. તદુપરાંત આયોજકોએ રનર્સ અને વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર રાજ્યભરમાં ધોમધકતા આકરા ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતના મેગા શહેરોની સહિત પાટણ જિલ્લો પણ કાળઝાળ ગરમીની લપેટમાં આવી ગયો છે. કેટલીક જગ્યાએ તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર કરી ગયો છે. પાટણ શહેર સહિત જિલ્લામાં મહત્તમ તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર કરી ગયો છે. ત્યારે અગંજવાળાઓ અને હીટવેવ ગરમીથી બચવા માટે જરૂરિયાત સિવાય બહાર ન નીકળવાની સાથે કેટલાક ઉપાયો અને સલાહ સૂચનો ડોક્ટરો દ્વારા કરવામાં આવ્યા છે. હીટવેવની શક્યતાના પગલે ગરમીમાં સતત વધારાને લઈ સનસ્ટ્રોક એટલે કે લૂ લાગવાના કેસોમાં વધારો થવા પામ્યો છે, જેમાં સમયસરની સારવાર ન લેવામાં આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. લૂ લાગવાના કેસમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન વધી જાય છે. વાતાવરણનું તાપમાન ઊંચું હોવાથી વ્યક્તિ પરસેવે રેબઝેબ થઈ જાય છે, જેથી શરીરનું તાપમાન ઘટી જાય છે, જેની સીધી અસર વ્યક્તિના આરોગ્ય પર વિપરીત અસર કરે છે. અસહ્ય ગરમીમાં ખુલતા સફેદ સુતરાઉ કપડાં પહેરવા, નાના બાળકો, સગર્ભા માતાઓ તથા વૃદ્ધ તેમજ અશક્ત વ્યક્તિઓએ તડકામાં ફરવું નહીં. દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવું, શક્ય હોય તો લીંબુના શરબતનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવો જેવા અનેક સૂચનો ડોક્ટરો દ્વારા કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે હીટવેવની પરિસ્થિતિમાં સનસ્ટ્રોકની અસર જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાના કે ખાનગી દવાખાનામાં મુલાકાત લેવી અને જરૂર પ્રમાણેની આરોગ્ય વિભાગ દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે. ત્યારે પાટણના ડોક્ટર નરેશભાઈ દવે દ્વારા પાટણ શહેરમાં વધી રહેલ અસહ્ય ગરમીને લઈને બપોરે 12થી સાંજે 5 વાગ્યા સુધી ન નીકળવા સલાહ આપી હતી અને જો નીકળવાનું હોય તો પણ ગોગલ સાથે ટોપી અને સુતરાઉ કપડાનો ઉપયોગ કરીને નીકળવા સૂચન કર્યું હતું. તદુપરાંત સતત વધી રહેલ ગરમીમાં ફાસ્ટ ફૂડ કે ગરમ ખોરાક ન લેવા સૂચન કરી ગરમીના પ્રકોપથી બચવા અને ડિહાઇડ્રેશન ન થાય તે માટે વધુમાં વધુ લીંબુ શરબત, પાણી, નારિયેળ પાણી, શેરડીનો રસ જેવા લિક્વિડનું વધુમાં વધુ ઉપયોગ કરવા જણાવ્યું હતું.
ગરમીમાં લીલા શાકભાજી અને ફ્રૂટ ખાવા પણ અનુરોધ કર્યો હતો. પાટણ શહેરમાં અને સમગ્ર ગુજરાતમાં અત્યારે જે ગરમીનો પ્રકોપ એટલે કે હીટવેવ ચાલી રહ્યો છે, તેની અંદર સામાન્ય રીતે લોકોએ કામ ન હોય તો બપોરે 12 થી 5 બહાર નીકળવું ના જોઈએ. ઇમરજન્સી કામ હોય તો કેપ અને ગોગલ્સ પહેરીને નીકળવું જોઈએ. નાના બાળકો હોય તો બિલકુલ ઘરમાં રહેવું જોઈએ. વધુમાં અત્યારે જે ગરમીના લીધે શરીરમાં ડિહાઇડ્રેશન જેવું થાય તેના માટે ખાસ કરીને પાણી, લીંબુનું શરબત, નાળિયેરનું પાણી, શેરડીનો રસ જે લિક્વિડ છે એ મેક્સિમમ વધારે લેવું જોઈએ. બહારના ફાસ્ટ ફૂડ કે બપોરના સમયમાં ગરમ ખોરાકો ના ખાવા જોઈએ કે જેથી કરીને શરીરને નુકસાન થાય, અને બને ત્યાં સુધી ફ્રૂટ અને લીલી શાકભાજીનો ખોરાક લેવો જોઈએ. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ નગરપાલિકાની બેદરકારીનો ભોગ બન્યું ચતુર્ભુજ બાગ. શહેરના આકર્ષણ રૂપ બગીચો માવજાત વિના બની ગયો છે ઉજ્જડ. ચતુર્ભુજ બાગમાં ફૂલછોડ, લાઇટિંગ અને ફુવારા ચાલુ કરીને બગીચાને પુનર્જીવિત કરવા ઉઠી લોકમાંગ. પાટણ શહેરમાં પડી રહી છે અસહ્ય ગરમી. ગરમીને લઈને પાટણ શહેરના રાજમાર્ગો બન્યા સુમસામ. હીટવેવથી બચવા અને વધી રહેલી ગરમીમાં ફાસ્ટ ફૂડ કે ગરમ ખોરાક ન લેવા કરાયો અનુરોધ. આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરી રજા આપશો. નમસ્કાર.